ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષયમાં મિત્રો આપણે છાલ, છોતરા અને ગોટલા એવો કંઈક 8મો પાઠ સ્ટાર્ટ કર્યો હતો. એ 8મા પાઠની અંદર લેખકે ખૂબ કટાક્ષ કરેલો છે, ખૂબ જ કટાક્ષ કરેલો છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ધર્મની, દેવોની, વેદો, પુરાણો, રામાયણ, મહાભારતની સંસ્કૃતિ છે. આપણે એ સંસ્કૃતિના વંશજો છીએ, પરંતુ આપણે હવે શું કરી છે? ધર્મ સ્થળે અને ગમે ત્યાં જે કોઈ પ્રસાદ નાળિયેરનો હોય એના છોતરા તમે જોઈ જ શકો છો. જે ફ્રૂટ્સ છે એની છાલ પણ ગમે ત્યાં તમે જોઈ જ શકો છો. ઉનાળાની સિઝનમાં કેરી ખાઈને ગોટલા છે એ ઘરના આંગણે અને શેરીના ખૂણે બધાય તમને જોવા મળે છે. તો આ એક નવી હકીકત છે કે આવું ના થવું જોઈએ. બરાબર? એક એવી વાણીમાં, તે કટાક્ષ ભરી વાણીમાં લેખકે બહુ સુંદર રીતે અહીં નિરૂપણ કર્યું છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. તો પાના નંબર 51 ઉપર શરૂઆત કરીએ. આપણે મ્યુનિસિપાલિટીનો પીપ પાસે પડ્યો હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશનનો કચરા પેટી છે, આપણને એ જાહેર રસ્તાઓ પર પણ કચરા પેટી જોવા મળે છે. એમાં આપણે ગોટલા નાખશું નહીં, નીચે જ નાખીશું ધરાધાર. એનું કારણ સમજો. પેટમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકીએ? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ એટલે કે માખીઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે જ ઘડેલો છે. શું આપણા છોકરા ટીવીનો રસ ખાઈને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. સમજાયું? આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. કેવો કટાક્ષ કરેલો છે જોયું. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ઘરમાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે દરિયામાં નથી નાખતા. સમજાયું? આપણે ગાયો કે મક્ષિકાઓને કામ ના આવે જો કચરા પેટીમાં નાખી દેતો. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. જે ખારી સિંગ છે એને આપણે આવી રીતે એના ફોતરા કાઢીને કોઈ વ્યવસ્થિત જગ્યાએ, એની પ્રોપર જગ્યાએ નહીં નાખીએ. પણ ક્યાં નાખશું? ત્યાં ને ત્યાં ફેલાવી દેશે. સમજાય છે? સબ ભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વીના 1 ચોરસ મીટર જેટલી જગ્યામાં ફોતરા વિના રાખીએ? શું કામ બધું ચોખ્ખું રાખવું? બધા ફોતરા કરી નાખો. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળામાં, વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા ચાલીએ જઈએ છીએ. એક કવિએ કહેલું છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી ખબર સુધી. આખી જિંદગી દોડતા જ રહ્યા. પણ છેલ્લી યાત્રા છે એ અંતિમ યાત્રા, એ તો ઘરેથી કબ્રસ્તાન સુધી છે. તમને શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. સમજે છે? બીજાની સ્મશાન યાત્રામાં જવાનું હોય તો જાણે આપણે થાકી જતા હોય, જલ્દી બતાવો. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. સમજ? બધે ફોતરા વેરતા જાઓ તો તમને કઈ ખબર નહીં પડે. પણ આ એમને જવાનું છે. એટલે બીજા એક ફિલ્મી શાયરે કહ્યું છે, દિલ કે ટુકડે 1000 હોય, એક યહાં ગિરા એક વહાં ગિરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય તેનું દિલ તૂટે છે માત્ર જોવાની.
સમજે છે? જોવાની દિલ તૂટી જાય કેમ? એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સૌભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફા કે દો ટુકડે ચાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા, એ ગીત તો ગૌરવપૂર્વક ગાઈ શકીએ આપણે. શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી એટલે કે બાળપણથી લઈને જુવાની અને વૃદ્ધાવસ્થા સુધી પણ આપણે શું કરીશું? આ જ વસ્તુ કરીશું. ચાર ખોતરા થાય ગમે ત્યાં નાખી દઈશું. દિલના ટુકડા થાય નાખી નથી દેતા. સમજાય? એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગે. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે ભાઈ. એમાં જીવદયા સમાય છે. ફોફાના ફોતરામાં જો સિંહ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પણ મ્યુનિસિપલની કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવીએ શકીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહીએ ને ભાઈ. આપણે કીડીનો વિચાર કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય? બિચારી થાકી ન જાય. એટલે જ આપણે દયાળાઈને ફોતરાની ઔંધેય આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી, મકોડા, માખી, મચ્છર બધા સર્વવ્યાપી છે. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. મૂર્ખ યુરોપ અમેરિકા વાળા સમજી ન શકતા જ નથી. અરે કારુણ્ય અપાર કારુણ્ય. કેવો વ્યંગ કરે છે કવિ જોયું. અહીંયા લેખક છે વ્યંગ કરે છે એટલે કે એવી ભાષામાં બોલે, કટાક્ષ કરે છે. અમેરિકા વાળા, જાપાન વાળા શું સમજી શકે? યુરોપ વાળા એ તો બધે ચોખ્ખાઈ રાખે છે, પણ આપણે બધા જીવજંતુ સાથે રહીએ છીએ. અને છાલ છોકરાને પોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છે છાલ. બને તો કેળાની, પણ નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકી દઈશું. સાચી વાત છે? પણ ફેંકવા માટે કેળાની છાલ તો શ્રેષ્ઠ છે. કેળો ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દઈએ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. સમજાયું? અહીંયા બહુ વધારે વ્યંગ કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક વાળા દડાફેંક અને ભાલાફેંકની રમતો રાખે છે એટલે આપણે પતો નથી થતો, કાંસાનો ચંદ્રક પણ મળતો નથી. પણ કેળા છાલની ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે, ગોલ્ડ મેડલ. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં, કારણ કે પ્રેક્ટિસ જ ન હોય ને. બીજા દેશોના લોકો કેળા ખાઈ છાલ પ્લાસ્ટિક બેગમાં ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. બિચારાઓ. સમજાવ કેટલો વ્યંગ કર્યો છે. પછી 52મા પેજ ઉપર મેં તો અમેરિકાના ત્યાંના ખેલાડીઓને મોઢે મોઢ સંભળાવ્યું. તાકાત હોય તમારી માએ શેર સૂટ ખાધું હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂટ? મેં કહ્યું કપાળતા. મેં તો ઘરના ત્રીજા માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને પણ જોયેલા છે, જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર, બરાબર સડકની વચ્ચોવચ પડે. 2 ફૂટ આમે નહીં અને 5 ફૂટ તેમે નહીં. બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ, મધ્યમાં જોઈએ. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલમંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારણ એ તો અનંત. પરિવર્તન આવું ના થવું જોઈએ. કવિ એવું કહે છે. સમજાયું? આખા કપાળ બહુ વ્યવસ્થિત રીતે વ્યંગ્યાત્મક છે. તો આજે આપણે પેજ નંબર 51 અને પેજ નંબર 52 આ બે પેજ છે એની ઉપર પાઠ પૂર્ણ કરેલો છે. જે તમારે બધા જ વિરામ ચિહ્નો અને બધા ચિહ્નો સહિત રફબુકમાં એકવાર વ્યવસ્થિત લખવાનું છે, જેથી કરીને લખવાની વ્યવસ્થિત પ્રેક્ટિસ પડે તમને. બરાબર?
લખવાની તમને વ્યવસ્થિત પ્રેક્ટિસ પડે એટલા માટે તમારે પાઠ પણ લખવો જોઈએ થોડો થોડો. તો ચાલો મિત્રો મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.